નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે બનાવીશું સોજીના લોટના ઉત્તપમ. તો ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું. જેમાં સોજીનો લોટ છે, આ દહીં છે, આ પાણી છે, આ ડુંગળી છે, આ લીલા મરચાં છે, આ ટમેટા છે, આ મીઠું છે અને આ લીલા ધાણા છે. તો સૌ પ્રથમ આપણે સોજીના લોટને દહીં અને પાણીમાં પલાળી લઈશું. તો સૌ પ્રથમ તેમાં દહીં નાખી દઈશું. પછી દહીં અને સોજીના લોટને મિક્સ કરી લઈશું. પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. પછી એકવાર હલાવી લઈશું. હજી થોડું પાણી ઉમેરીશું. હજી એકવાર હલાવી લઈશું. તો આ સોજીનો લોટ સારી રીતે પલળી જાય એના માટે 10 મિનિટ માટે ઢાંકી દઈશું. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે, જેને એકવાર હજી હલાવી લઈશું. તો આપણો લોટ સારી રીતે પલળીને ફૂલાઈ ગયો છે. જેમાં થોડું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરીને સારી રીતે હલાવી લઈશું. હવે આમાં સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી લીલા મરચાં નાખી દઈશું. પછી ટમેટા નાખી દઈશું. પછી ડુંગળી નાખી દઈશું અને બધા વેજીટેબલ સારી રીતે મિક્સ કરી લઈશું. પછી ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું. હજી એકવાર હલાવી લઈશું. આપણે અહીંયા ઉત્તપમ બનાવવા માટે દહીંનો ઉપયોગ કર્યો છે. જો તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો છાશનો ઉપયોગ પણ કરી શકાય. તો આપણું ઉત્તપમ બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને ચાલુ કરી લઈશું. અને આવી રીતના તવો લઈ લેવાનો છે અને ઉપર થોડું તેલ લગાવી દઈશું. તો આપણો તવો ગરમ થઈ ગયો છે, જેમાં આપણે થોડું ખીરું લઈ લઈશું અને આવી રીતના ફેલાવી લઈશું. ધીમે ધીમે ફેલાવી લેવાનું છે.
તો આપણો ઉત્તપમ એક સાઈડ શેકાઈ ગયો છે, જેને બીજી સાઈડ ફેરવી લઈશું. અને આજુબાજુ થોડું તેલ નાખી દઈશું. તો બીજી સાઈડ પણ આપણો ઉત્તપમ શેકાઈ ગયો છે, જેને આપણે હવે ફેરવી લઈશું. આવી રીતના બંને સાઈડ શેકી લેવાનો છે. હજી એકવાર બીજી સાઈડ ફેરવી લઈશું. તો આપણો ઉત્તપમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે, જેને ટેસ્ટી ચટણી સાથે આપણે ખાઈ શકાય છે. જો તમારે આ ચટણીનો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જે લિંકમાં વિડીયો જોઈ અને આ ચટણી તમે બનાવી શકો છો. તો તૈયાર છે આપણો ઉત્તપમ. તો ઉત્તપમનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.